નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા અમરેલી જિલ્લામાં ખુશીની લહેર ઉઠી હતી। અમરેલી જિલ્લાના તમામ ભાજપના કાર્યાલયોમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે મોં મીઠું કરાવીને ખુશી મનાવવામાં આવી હતી। સાથે ભાજપના મહિલા આગેવાન કાર્યકર બહેનો કૌશિકભાઈએ રાજ્યમંત્રી મંડળમાં શપથ લીધા તેની ખુશીમાં નાગનાથ દાદાના મંદિરે આશીર્વાદ લેવા ગયેલ તેમજ કૌશિકભાઈ ઉપર નાગનાથ દાદાના આશીર્વાદ કાયમ રહે અને અમરેલી જિલ્લાનો ખૂબ વિકાસ થાય તેવી પ્રાર્થના કરવામાં આવેલ। રિપોર્ટર સમીર ખોખર વીજ પડી। કૌશિકભાઈ વેકરિયા સાહેબે જે મંત્રી મંડળમાં જે શપથ લીધા છે એના અનુસંધાને આજે નાગનાથ દાદાએ અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ। નાગનાથ દાદાના કાયમી આશીર્વાદ એમના પર રહે અને અમરેલીને એક નવી વિકાસની તક આપે। આજે સૌ કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે। કૌશિકભાઈને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। ખૂબ આગળ વધો એવી નાગનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના।